હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો તમારા માટે ખુશીના સમાચાર છે। તમે અહીંયા જે હોમ પેજ જોઈને કહેતા છો કે ફરીથી કેમ કટઓફનો વિડીયો બનાવવામાં આવ્યો છે, તો આજે છે 18 મે 2025। આ છે આપણો ફાઇનલ કટઓફ અને તમારા માટે ખુશીના સમાચાર એ છે કે અમારું એનાલિસિસ એ કહે છે કટઓફ હજુ પણ વધારે નીચું આવી શકે છે। તો આપણે ફરીથી દરેક 40 કોલેજનો કટઓફ આપવાનો પ્રયત્ન કરીશું। હવે જે કટઓફ છે એ અંદાજિત કટઓફ છે, એ કોઈ ફાઇનલ કટઓફ નથી। જ્યારે પરિણામ આવશે ત્યારે તમને ફાઇનલ કટઓફ જાણવા મળશે। તો આ વિડીયોમાં આપણે વર્ષ 2025માં MBBSની જે 7 સરકારી કોલેજ છે એમાં કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત કરવાના છીએ। તો ચલો આપણે શરૂઆત કરીએ। તો સૌપ્રથમ તો જે પહેલી સરકારી કોલેજ છે MBBSમાં એનું નામ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ। તો એમાં આપણે જોઈએ તો અહીંયા જો બે કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ઓપન કેટેગરીમાં 2024માં 690 માર્ક્સ પર અટક્યું હતું 2024માં, તો 2025માં 560થી લઈને 570 માર્ક્સ રહી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 685 માર્ક્સ પર અટક્યું હતું, તો આ વર્ષે 540થી લઈને 550 માર્ક્સ પર મેરિટ રહી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 673 માર્ક્સ પર 2024માં અટક્યું હતું, તો આ વર્ષે 2025માં 530થી લઈને 540 માર્ક્સ પર મેરિટ રહી શકે છે। પછી SC કેટેગરીમાં 649 માર્ક્સ પર મેરિટ અટક્યું હતું 2024માં, 2025માં 500થી લઈને 510 માર્ક્સ પર મેરિટ રહી શકે છે। પછી ST કેટેગરીમાં 2024માં 531 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 2025માં 360થી લઈને 370 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે બીજા નંબરની ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જેનું નામ છે બરોડા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા। તો અહીંયા એમાં પણ કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, 2024ના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। ચલો કરીએ કે ઓપન કેટેગરી 2024માં 675 માર્ક્સ પર મેરિટમાં અટક્યું હતું અને 2025માં 530થી લઈને 540 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 666 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 2025માં 520થી લઈને 530 માર્ક્સ પર એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 655 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં 2024માં 629 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 2025માં 480થી લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં 2024માં 500 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 2025માં 320થી લઈને 330 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। પછી આગળની કોલેજ આપણે જોઈએ ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે સુરતમાં આવેલી છે। તો અહીંયા એમાં કેટેગરી લખેલી છે, ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને બાજુમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીએ। તો કે ઓપન કેટેગરીમાં 2024માં 666 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે અહીંયા 520થી લઈને 530 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં 2024માં 660 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે આપણે જોઈએ તો કે 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 648 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી SC કેટેગરીમાં 2024માં 610 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 460થી લઈને 470 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ST કેટેગરીમાં 479 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે આપણે જોઈએ તો કે 310થી લઈને 320 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે। પછી ચોથા નંબરની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે PDU મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે, જેનું પૂરું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ। તો અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું। તો ચલો 2025ના માર્ક આપણે પ્રિડિક્ટ કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 660 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે આપણે જોઈએ તો કે 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ તો કે 2024માં 651 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે 2025માં 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે। પછી આગળ આપણે જોઈએ કે SCBC OBC કેટેગરીમાં 2024માં 640 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે।
પછી એસસી કેટેગરીમાં જોઈએ તો કે 2024માં 603 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 424 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 2025માં 290થી લઈને 300 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 5મા નંબરની કોલેજ, જેનું નામ છે MP શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે અહીંયા 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચલો પ્રિડિક્ટ કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 655 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 650 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 641 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 601 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 450થી લઈને 460 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 427 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290થી લઈને 300 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ 6ઠા નંબરની કોલેજ, જેનું નામ છે નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, જે સિલવાસા દાદરાનગર હવેલીમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં નમો મેડિકલ કોલેજ કહીએ છીએ. એમાં માત્ર 8 જ સીટ છે અને જેની ફી છે એ 60,000 છે. જે દરેક બીજી ગવર્મેન્ટ 7 કોલેજ છે, એટલે કે 6 કોલેજ છે આના સિવાયની, એની ફી 25,000 છે અને એમાં 200થી લઈને 250 સીટ છે. આમાં માત્ર 8 જ સીટ છે. આ યુનિયન ટેરિટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી એક માત્ર ગવર્મેન્ટ કોલેજ છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં 2024માં અહીંયા 2024 આપણે લખી દઈએ અને થોડું સાઈડમાં કરી લઈએ જે માર્ક્સ લખેલું છે ને આપણે, અને અહીંયા આપણે લખી દઈએ 2024 અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો ચાલો કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 652 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 510થી લઈને 520 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 647 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 637 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 490થી લઈને 500 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 593 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે 2025માં 440થી લઈને 450 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 446 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. 2025માં આપણે જોઈએ તો કે 300થી લઈને 310 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. આગળની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, જે ભાવનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ અહીંયા તો કે અહીંયા 2024ના માર્ક્સ લખેલા છે અને સાઈડમાં આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરીશું. તો અહીંયા આપણે 2024ના માર્ક્સ લખેલા છે અને અહીંયા આપણે 2025ના માર્ક પ્રિડિક્ટ કરવાના છીએ. તો ચલો કરીએ કે ઓપન કેટેગરીમાં 2024માં 649 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે અહીંયા 2025માં 510થી લઈને 520 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 645 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે અહીંયા 500થી લઈને 510 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 2024માં 637 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે અહીંયા 2025માં 490થી લઈને 500 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 596 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે અહીંયા 2025માં 440થી લઈને 450 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 426 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. 2025માં અહીંયા 290થી લઈને 300 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. તો હવે આપણે અહીંયા દરેક જે 7 કોલેજ છે સરકારી એનું કટ ઓફ લઈ લીધું છે. હવે આપણે અહીંયા ગવર્મેન્ટ કોલેજ માટે સેફ સ્કોર પ્રિડિક્ટ કરીએ દરેક કેટેગરી માટે કે કઈ કઈ કેટેગરીમાં મિનિમમ તમારા કેટલા માર્ક્સ હોય તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. તો અહીંયા દરેક કેટેગરી લખીએ કે ઓપન હોય, EWS હોય, SCBC હોય, એટલે કે OBC, SC, ST દરેક કેટેગરીમાં અહીંયા આપણે માર્ક્સ પ્રિડિક્ટ કરીશું. એની પહેલાં અહીંયા આપણે જોઈ લઈએ કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય એ જોડાઈ શકે છે. સંપૂર્ણ અહીંયા પેડ કાઉન્સેલિંગની માહિતી આપવામાં આવશે 2025નું. કઈ કઈ અપડેટ આપવામાં આવશે તો તમે અહીંયા જોઈ શકો છો. તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવાનું છે. અહીં આ જે અપડેટ છે અહીં બધી જ અપડેટ આપવામાં આવશે અને ડેલી વોટ્સઅપની પણ અપડેટ આપવામાં આવશે કે કઈ કઈ માહિતી આવી છે, કેવી રીતે મેડિકલ એડમિશન પ્રક્રિયામાં કયો રાઉન્ડ છે, કયા નિયમ છે, શું છે, તમને કઈ સ્કોલરશિપ મળી શકે છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જ્યાં સુધી તમને એડમિશન નહીં મળે ત્યાં સુધી અને એડમિશન પછી આપણે શિષ્યવૃત્તિની પણ સંપૂર્ણ માહિતી આપીશું.
અને જો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અથવા તમે કોલ પણ કરી શકો છો. તમને સંપૂર્ણ ડિટેલ પેડ કાઉન્સેલિંગ આપવામાં આવશે. આપણે યુટ્યુબ પર ફ્રીમાં ગાઈડન્સ તો આપીશું, પણ તમારે વધારે ગાઈડન્સ જોતો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો આ તો આપણું ગાઈડન્સ. હવે આપણે MBBSની સરકારી કોલેજમાં ગુજરાતમાં કેટલો સેફ કરી શકે છે એની આપણે વાત કરીએ. તો ઓપન કેટેગરીમાં જે વિદ્યાર્થીઓને 520 પ્લસ માર્ક્સ હોય એને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં ગુજરાતમાં MBBSમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી EWS કેટેગરીમાં આપણે જોઈએ કે જેને 510 પ્લસ માર્ક્સ હોય એને ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં MBBSમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી SC OBC કેટેગરીમાં જોઈએ તો કે જેને 500 પ્લસ માર્ક્સ હોય એને ગુજરાતમાં MBBSમાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી SC કેટેગરીમાં આપણે જોઈએ તો કે જેને 450 પ્લસ માર્ક્સ હોય એને ગુજરાતમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ MBBSમાં એડમિશન મળવાના ચાન્સ છે. પછી ST કેટેગરીમાં જોઈએ તો કે જેને 300 પ્લસ માર્ક્સ હોય એને ગુજરાતમાં MBBSમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળવાના ચાન્સ છે. તો આ છે સેફ સ્કોર. આના કરતાં જેને વધારે માર્ક્સ હોય એ વિદ્યાર્થીઓ ખુશ થઈ શકે છે કેમ કે એમને એડમિશન મળવાના 100% ચાન્સ છે. તો આગળ આપણે મળીએ હવે GMRSના વિડીયોમાં, જેમાં 13 GMRS કોલેજ અને પછી આપણે પ્રાઇવેટની 20 કોલેજની વાત કરીએ. સંપૂર્ણ આપણે MBBSની દરેક કોલેજનું નવું કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો.